કે જીવ જ્યારે માતાના ગર્ભના અંદર હોય છે, તમે એમ નહીં માનતા કે તમે એકદમ નાના શિશુ, અબૂધ શિશુ, અજ્ઞાની શિશુ હતા. જન્મ્યા પછી જે બાળકનું સ્વરૂપ અને સ્થિતિ હોય છે એના મનની સ્થિતિ હોય છે, અને એ જ બાળક જે ગર્ભના અંદર હોય છે, એ બંને સ્થિતિમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ત્યારે આપણે જ્ઞાની હોઈએ છીએ. વી આર વેરી વેરી ઇન્ટેલિજન્ટ. ઇટ્સ નોટ that we are a small ignorant kid. We know everything. We know all the births. We know all the knowledge what we have acquired in those births at that particular point of the time, especially 6th and 7th month when the kid is growing to the fullest. અને એ વખતે એ માતાના ગર્ભમાં ભગવાન એને બધું જ જ્ઞાન કરાવે છે. તારા કેટલા જન્મ થઈ ગયા, કેટલી વાર તું મર્યો, તે શું શું કાર્યો કર્યા, કયા કયા કર્મો કર્યા, સારા કયા કયા, ખરાબ કર્મો કયા કર્યા, કેટલા લોકોમાં તું જઈ આવ્યો, નરકમાં પણ કદાચ જઈ આવ્યો હશે તો એની પણ યાતના એના સંસ્મરણોમાં આવી જાય છે, સ્વર્ગમાં જઈ આવ્યો હશે તો એના પણ સંસ્મરણો એને યાદ આવી જાય છે. અત્યાર સુધી એ પશુ બન્યો, પક્ષી બન્યો, આખું ફ્લેશબેક એને યાદ આવે છે. તમે એક ક્ષણ માટે કલ્પના કરો, એક ખાલી 5x5 ની કોઠડી હોય, 5x5, અને એમાં 80% it is filled with stool and urine, and if we have to stay only 30 minutes in that, it is more than painful than hell. અને એ બાળક માતાના ગર્ભમાં આટલી નાની જગ્યામાં ઇન્ટેલિજન્ટ થઈને, જ્ઞાની બનીને, મેચ્યોર થઈને, લાઈક વી આર મેચ્યોર એટ પ્રેઝન્ટ, ઇન ધ સેમ વે એ પણ મેચ્યોર છે એના બુદ્ધિથી. અને એ મળ અને મૂત્રના વચ્ચે આટલો લાંબો સમય કાઢે છે. એની વેદના, એનું કષ્ટ કેવું હોય છે એ આપણે કલ્પી નથી શકતા. પાછું જન્મ લેવું એ મહાત્રાસ છે. જન્મ લીધા પછી જે આપણને ત્રાસ પડે છે એ તો બહુ એના સામે ઓછું છે. આ કેદ બહુ ત્રાસદાયક છે. અને ભગવાન માયા એટલે લગાડી દે છે કે પછી મજા શું પરીક્ષાની હે. પરીક્ષાના પેપરમાં શું આવવાનું છે જો એના પ્રશ્નપત્ર પહેલાથી જ ખબર પડી જાય તો પછી પરીક્ષાની મજા શું છે. અને એટલે ભગવાન એ આપણને ભૂલાવી દે છે, કારણ કે પછી તો બધા સજ્જન બની જશે જન્મ્યા પછી. ઓહો હો, આવું તો અમારે જોઈતું જ નથી, અમે બધા સારા કામો જ કરશું, હવે લાઈફમાં ક્યારે પણ ખોટું કામ કરીશું જ નહીં, બધા સુધરી જશે. પછી તો ભગવાનની લીલા કેવી રીતે થશે? તો કપિલજી આપણને સમજાવી રહ્યા છે કે એ ગર્ભાવસ્થાના અંદર જે કષ્ટ એ બાળક વેડફે છે, ભયંકર કષ્ટ છે. અને આ આપણે વિચારવાનું છે. અને એ જ રીતે મરવાનું પણ એટલું જ કષ્ટ છે. જન્મનું એક કષ્ટ, મૃત્યુનું કષ્ટ. અને એમાં તમને ખબર છે, જો પેલી માં અગર તીખું ખાઈ લે તો જેમ આપણા શરીર પર પેલા અંગારાઓ લઈને કોઈ કામ નાખે અને એ જે ચામડીમાં બળતરા થાય, એ શિશુને એક તીખું ખાવાથી માના એના ચામડીમાં બળતરા થતી હોય છે, એનું જલતું હોય છે બોડી. અને આ બધું આપણે અનુભવી ચૂક્યા છે, પરંતુ એને ભૂલી ગયા છે. અને એટલે જીવનનું ઇમ્પોર્ટન્સ અગર સમજવું હશે તો જન્મ અને મરણનું ઇમ્પોર્ટન્સ સમજવું પડશે. અને જન્મ અને મરણનું ઇમ્પોર્ટન્સ
એ આપણને આ કપિલાખ્યાન સમજાવે છે. અને એનું જીવન કઈ રીતે દિવ્ય બની શકે એના 9 સિદ્ધાંતો એ આપણને, આમ તો ઘણા સિદ્ધાંતો છે પણ મેં 9 એમાંથી છાંટીને કાઢ્યા. શ્રીમદ ભાગવત તો સાગર છે, એમાંથી છાંટીને અમુક વિષયો ઉપર ચિંતન એ કથાના અંદર પ્રસ્તુત કરવામાં આવે છે. સંપૂર્ણ શ્રીમદ ભાગવતની કથા તો ઘણો સમય થઈ જાય, અને એટલે જ વક્તા પાસે વિસ્તાર કરવાનો પણ છૂટ છે અને સમાસ કરવાની પણ છૂટ છે. કટ શોર્ટ કરી શકે અને વિસ્તારે કરી શકે. કપિલજીના આ દિવ્ય આખ્યાનને આપણે વંદન કરીને તૃતીય સ્કંદ ને વિરામ આપીએ છીએ. तृतीय स्कंद ने प्रणाम करी आइए हम चतुर्थ स्कंद के अंदर प्रविष्ट होते हैं. मनु शत्रुपाना 2 पुत्र અને 3 પુત્રી, આકૃતિ, દેહૂતિ, પ્રસૂતિ. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા. કરદમ દેવતીજીના બીજી પુત્રીના વિવાહ અત્રિ ઋષિ સાથે થયા. અનુસૂયા અને અત્રિ ઋષિના 3 સંતાન, ચંદ્ર, દુર્વાસા અને દત્તાત્રેય આ ભગવાનના અંશ અવતાર સ્વરૂપે એમના ત્યાં પ્રગટ થયા છે. દક્ષ પ્રજાપતિના 4થી પુત્રીના લગ્ન સ્વાહાના અગ્નિદેવ સાથે થયા. એટલે અગ્નિમાં આહુતિ આપતા આપણે સ્વાહા બોલીએ છીએ. અગ્નિની પત્ની એ સ્વાહા છે. સ્વાહાના લગ્ન અગ્નિદેવતા સાથે થયા. 14મી પુત્રી, 15મી પુત્રી સ્વધાના લગ્ન પિતૃ સાથે થયા. એટલે જ્યારે પિતૃઓને આપવામાં આવે તો સ્વધા બોલાય છે. 16મી પુત્રીના લગ્ન સતીજીના શિવજી સાથે થયા. અને પછી દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું ને આખી કથા આવે છે. સતીજીએ દેહ ત્યાગ કર્યો વગેરે વગેરે. અને ચતુર્થ સ્કંદના અંદર ધ્રુવજીનું ચરિત્ર આવે છે. શ્રીમદ ભાગવતના એક પ્રસંગો એ જીવનમાં એક સિદ્ધાંત આપતા જાય છે.